રોબોટિક સર્જરીનો ફાયદો એ છે કે પેશન્ટની રિકવરી ખૂબ ફાસ્ટ થાય છે. ઓપરેશનના બીજા દિવસમાં જ એ ચાલવા માંડે છે ખૂબ જ સારી રીતે, અને વોકર કે સ્ટિકનો સહારો ટૂંક સમયમાં એને જીવનમાંથી જતો રહે છે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર શૈશવ સોની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે કામ કરું છું. હું અહીંયા એક સર્જન તેમજ ડાયરેક્ટર તરીકે વર્ક કરી રહ્યો છું છેલ્લા 3 વર્ષથી. રોબોટિક ટેકનોલોજી એ કઈ રીતે આગળ પડે, એ કઈ રીતે આપણને મદદરૂપ બને, એ આપણે આજે જાણીએ. નોર્મલી મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટ છે, એમાં સોફ્ટ ટિશ્યુ રિલીઝ ખૂબ જ કરવું પડે છે. જે લિગામેન્ટ કે સ્નાયુ છે એ ખૂબ જ કાપવા પડે છે કે જેથી કરીને પેશન્ટને ત્યારબાદ બ્લડ લોસ પણ સારો એવો થાય છે, પેશન્ટને વીકનેસ પણ ફીલ થાય છે ઓપરેશન બાદ. તેમજ મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટ કરતી વખતે હાડકાની અંદર અમુક વાર ડ્રિલિંગ કરવું પડે છે કટ્સ લેવા માટે. આ ડ્રિલિંગ કરવાથી પેશન્ટને બ્લડ લોસ ખૂબ જ થાય છે. તેમજ ઘણીવાર મોટી ઉંમરવાળા દર્દીઓમાં આ ડ્રિલિંગના કારણે પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની કોમ્પ્લિકેશન પણ થવાની શક્યતા રહે છે, કે જે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આના ચાન્સીસ ખૂબ જ નહિવત થઈ જાય છે. રોબોટિક સર્જરીનો ફાયદો એ છે કે પેશન્ટની રિકવરી ખૂબ ફાસ્ટ થાય છે. ઓપરેશનના બીજા દિવસમાં જ એ ચાલવા માંડે છે ખૂબ જ સારી રીતે, અને વોકર કે સ્ટિકનો સહારો ટૂંક સમયમાં એને જીવનમાંથી જતો રહે છે. એટલે પેશન્ટની જલ્દી રિકવરી માટે તેમજ સાંધાની લાંબી આવરદા માટે રોબોટિક ટેકનોલોજી એ ખૂબ જ આશીર્વાદ સમાન છે. પણ આના માટે પેશન્ટના રિલેટિવનું કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી છે. એનું પ્રોપર કાઉન્સેલિંગ કરવું પડે અને સમજાવવું પડે કે રોબોટિક ટેકનોલોજી તમારા કેસમાં કઈ રીતે તમને ફાયદો થશે અને તમે શું એનો લાભ લઈ શકશો. તેમજ અમુક કોમ્પ્લેક્સ ઘસારાવાળા દર્દીઓમાં કે જેમાં ઘસારો ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં હોય, અથવા તો અમુક એવા દર્દીઓ આવે છે કે જેમાં પ્રીવિયસલી એટલે કે પહેલાં અમુક ફ્રેક્ચરના કારણે ઓપરેશન થયેલા છે ઢીંચણના આજુબાજુના હાડકામાં, અને જેના કારણે ઘસારો થયો છે. તો રોબોટિક ટેકનોલોજી આવા પેશન્ટોમાં ખૂબ જ લાભદાયક છે. કારણ કે જો મેન્યુઅલી કરવું હોય તો ઓપરેશન પહેલાં એક સર્જરી આ જે ઇમ્પ્લાન્ટ કે જે સળીઓ કે પ્લેટ નાખેલા હોય એ પહેલાં કાઢવા પડે છે, અને એના અમુક સમય બાદ તમે ની રિપ્લેસમેન્ટ કરી શકો. બટ રોબોટિક ટેકનોલોજી હોય તમારી પાસે તો તમારે આ પ્લેટ સળીઓ કાંઈ પણ કાઢવાની જરૂર નથી. એ કાઢ્યા વગર જ તમે સીધું પ્રાઇમરી સ્ટેજમાં જ ની રિપ્લેસમેન્ટ કરી શકો છો, એ પણ ખૂબ જ સારા અલાઇનમેન્ટ સાથે. કારણ કે જેને ની રિપ્લેસમેન્ટ પહેલાં અમુક સર્જરી કરાયેલી હશે તો એનું હાડકું એકદમ ડિફોર્મ એટલે કે વિકૃત થઈ ગયું હશે. એટલે કે જો મેન્યુઅલ તમે કરશો તો તમારે અલાઇનમેન્ટ લેવામાં ખૂબ જ તકલીફ પડશે. જ્યારે રોબોટિક ટેકનોલોજીમાં આવો કોઈ જ કોમ્પ્લિકેશન નહીં થાય, તમને કોઈ જ તકલીફ નહીં પડે, અને સાંધો એકદમ વ્યવસ્થિત રીતે બેસશે કે જેથી કરીને પેશન્ટ પલાઠી પણ વાળી શકે છે ઓપરેશન બાદ, અને ઉબળક પગે પણ બેસી શકે છે. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે રોબોટિક સર્જરીમાં આખી સર્જરી એ રોબોટ દ્વારા થતી હોય છે અને સર્જનનો રોલ બિલકુલ નથી હોતો. ના, એવું બિલકુલ નથી. આ રોબોટિક સર્જરીમાં જે રોબોટ છે એ સર્જનને આસિસ્ટ કરે છે, હેલ્પ કરે છે, પ્રોપર ગાઈડ કરે છે કે જેથી કરીને હાડકાનું કટિંગ કઈ રીતે કરવું, કયા પોઝિશનમાં કરવું અને કેટલા કરવું. એ રોબોટ આપણને ગાઈડ કરે છે, એ જાતે કટ નથી કરતું. આખી સર્જરીનો તેમજ રોબોટનો કંટ્રોલ સર્જનના જ હાથમાં હોય છે. એ પ્રી ડિસાઇડેડ કરવું કે કઈ હાડકું કઈ રીતે કાપવું, બેલેન્સ કઈ રીતે કરવો સાંધો, એ પણ સર્જન જ નક્કી કરે છે, એ રોબોટ નક્કી નથી કરતું. ખાલી રોબોટનું કામ સર્જનને આસિસ્ટ કરવાનું છે, એને ગાઈડ કરવાનું છે. એટલે સર્જન જ સુપિરિયર છે. રોબોટનું કામ સર્જનને આસિસ્ટ કરવાનું, નહીં કે સર્જરી કરવાનું. કે જો તમે માનતા હો કે આખી સર્જરી રોબોટ જ કરતો હોય છે તો એવું બિલકુલ નથી. સર્જન જ કરે છે અને સર્જન દ્વારા જ થાય છે, અને રોબોટનો કંટ્રોલ સર્જનના જ હાથમાં હોય છે. અમારી પાસે જે રોબોટ છે એ જોન્સન એન્ડ જોન્સન કંપનીનો વેલિસ રોબોટ છે કે જે મેડ ઇન USA હોય છે, US FDA અપ્રુવડ હોય છે. અને એના સોફ્ટવેરમાં જે સાંધો બેસતો હોય છે એનું નામ છે એટ્યુન. એટ્યુન એ અત્યારના સમયનો સૌથી લેટેસ્ટ એડવાન્સ ડિઝાઇનવાળો સાંધો છે કે જેના રિઝલ્ટ પણ ખૂબ સારા છે, એની આવરદા પણ ખૂબ લાંબી છે. ટૂંકમાં એક્સપિરિયન્સ ડૉક્ટર, લેટેસ્ટ એડવાન્સ રોબોટિક ટેકનોલોજી અને બેસ્ટ ઇમ્પ્લાન્ટ, એનો મતલબ છે કે બેસ્ટ રિઝલ્ટ ઇન સર્જરી. મને ધીરજપૂર્વક સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.